નર્મદાની સૂકી ભટ્ટ નદીમાં દરિયાના ખારા પાણીની સફેદી. નર્મદા નદીનો કિનારો બન્યું મીઠાનું અગર. આ દ્રશ્ય જોઈ કદાચ આપને એમ લાગશે કે આ મીઠાના અગરના દ્રશ્યો છે, પણ આ મીઠાના અગર નહીં, પરંતુ મીઠા પાણી માટે જાણીતી નર્મદા નદીનો કાંઠો છે. નર્મદા નદીમાંથી પાણી નહીં છોડવાના કારણે બે કાંઠે વહેતી નર્મદા નદી નાના પટમાં પરિવર્તિત થઈ ગઈ છે. નદીના મીઠા પાણીનો પ્રવાહ ધીમો અને ઓછો થઈ જતા સમુદ્રનું ખારું પાણી નર્મદાના નીરને ધકેલી રહ્યું છે. ભરતી સમયે સમુદ્રના પાણી 20 કિલોમીટર સુધી ધસી જાય છે. ખારાશ જમીનમાં ઉતરવાના કારણે આજે પરિસ્થિતિ એ ઊભી થઈ છે, જે ભરતી ઉતર્યા બાદ નર્મદા નદીના કાંઠા પર ક્ષાર નજરે પડે છે. નર્મદા નદીમાં પાણી છોડવામાં નહીં આવે તો નદીમાં માછીમારીના બદલે મીઠાના અગરનો વ્યવસાય શરૂ કરવો પડે તેવા સંજોગોનું નિર્માણ થયું છે. રાજ્ય સરકારના નદીમાં પાણી નહીં છોડવાના અક્કડ વલણ સામે ભારોભાર નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિક ધારાસભ્યનો દાવો છે કે તેમણે આ મામલે મુખ્યપ્રધાનને પણ રજૂઆત કરી છે. જિલ્લાના પુરવઠા મંત્રી ગુજરાતના છત્રસિંહજી મોરી સાથે કલેક્ટરને અમે સંયુક્ત એક મિટિંગનું આયોજન કર્યું અને જે તે નર્મદા વિભાગના અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા અને પાણી છોડવા માટે સંપૂર્ણપણે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેનને પણ જીએનએફસી ઉપર આવેલા ત્યારે અમે સંપૂર્ણપણે પાણી છોડવા માટે રજૂઆત કરી છે. મહત્વનું છે કે ખારપટ વધતા ભૂગર્ભ જળ પણ ખારા થયા છે અને ખેતી માટે આગામી સમયમાં ભારે સંકટ સર્જાવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. આ મામલે કોંગ્રેસે રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે માંગ કરી કે નર્મદા નદીને નવપલ્લિત કરવી જોઈએ. છેલ્લા 60 વર્ષનો હિસાબ માંગતા લોકોને આજે એમ પૂછવા માંગુ છું કે છેલ્લા 2 વર્ષની અંદર અને તાજેતરમાં છેલ્લા 6 મહિનાની અંદર જે મા નર્મદાની દશા કરવામાં આવી છે એનાથી હૃદય કાપી ઉઠે છે. ત્યારે મા નર્મદાની અંદર તાત્કાલિકપણે નર્મદાના પાણી છોડવામાં આવે અને આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે. નર્મદા ડેમમાં પાણી ભરપૂર છે, તેમ છતાં નર્મદા કાંઠાના લોકો તરસે મરે છે, કારણ કે ડેમમાંથી પાણી છોડવામાં નથી આવતું. સ્થાનિક લોકોનો આરોપ છે કે નર્મદા ડેમના પાણી અમદાવાદ, ઉત્તર ગુજરાત સહિત કચ્છ સુધી પાણી પહોંચાડવામાં આવતા ઘરના છોકરા ઘંટી ચાટે જેવો ઘાટ સર્જાયો છે. અંકિત મોદી, TV9, ભરૂચ.